સો હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે રાજકોટ કામમાં થોડાક બીજી હતા એટલે પછી આપણે આગલા વ્લોગ ન બનાવી ગયા અને આજે પાછો બનાવવાનું ચાલુ કર્યું. આપણે નીકળી ગયા કારખાનેથી ને કામના માટે રાજકોટ ગામમાં, જ્યાં અત્યારે અમે છે ત્યાંથી ને 30 કિલોમીટર રાજકોટ મેન થાય, ત્યાંથી અમે નીકળી ગયા. અહીંયા ફોનને અલાઉડ નથી એટલે વ્લોગને નહોતા બન્યા. અમે અત્યારે હવે ચાલુ કરશું ધીરે ધીરે પૂછીને. હવે વ્લોગને આવતા રહે, તમે જોડાતા રહેજો ભેગા અને જોતા રહેજો મારા. રાજકોટમાં લગભગ ઠેકાણે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ જ છે. અહીંયા બિલ્ડિંગ બને, આગળ રસ્તાનું કામ ચાલુ છે અને બીજા ગામડે કે જો કે હું પહેલાં વ્લોગ બનાવતો ત્યાં તો એટલું કંઈ કામ ચાલુ હતું નહીં. અહીંયા રાજકોટમાં ગમે ઓપોર્ચ્યુનિટી મળે તો કામ કરવા આવતું જ રહેવાય છે કે અહીંયા સારું છે આમ કામ કરવા માટે. આ કન્સ્ટ્રક્શનનું કામ જો અત્યારે હાઈવેનું ચાલુ છે, આ ચાલુ થઈ જાય એટલે આ ટ્રાફિકનો ને કોઈ પ્રોબ્લેમ નહીં રહે. જેમ આગળ જોઉં એમ કોમેન્ટ ને કરજો એટલે મને ખબર પડે કે મારા વ્લોગ કેવા બને અને શું આગળ વધારવું જોઈએ અને સુધારો કરવો જોઈએ, અને કોમેન્ટ કરતા રહેજો. હવે આપણે રાજકોટ સિટીએ પહોંચી ગયા. અહીંથી ને થોડુંક 5 કિલોમીટર આગળ જ્યાં એક કારખાનું છે ત્યાં આપણે ટીસીનું કામ કરવાનું છે. તો આપણે ત્યાં જઈને આગળ બ્લોગ વધારીએ. તો આપણે પહોંચી ગયા ત્યાં કારખાને. તો અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે ટૂંકી ક્લિપ ખાલી એક રાખી, બાકી બ્લોગમાં નહીં આવે. અને પછી કામ પતાવી અને નીકળી ગયા આપણે ફરી કારખાના તરફ. તો આવા નવા વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરજો. તો ફરી નીકળી ગયા આપણે એને જ રસ્તે. આ આપણે રાજકોટમાં પણ આઈફેલ ટાવર બની ગયો.